શું નાખ્યું છે? મરચા નાખ્યા? મરચા લોટ વાળા તમે નાખી દેવાનો બરાબર. પાવની સાથે આપવાનું છે ફ્રીમાં અનલિમિટેડ જેટલા ખાવા એટલા. તો જય માતાજી, જય દ્વારકાધીશ અને વેલકમ બેક ટુ એમડી વ્લોગ ચેનલ. આજે આપણે આવી ગયા છીએ જુનાગઢના કાળવા ચોક એટલે ધમધમતો ચોક છે. એમાંનું આપણે શ્રીજી જમ્બો વડાપાવ એન્ડ દાબેલી એટલું ફેમસ કે લોકો જુનાગઢમાં 10-15 કિલોમીટર કાપીને સ્પેશિયલ અહીંયા ટેસ્ટ કરવા માટે આવે છે. એટલે હવે આપણે પણ જોવું છે અહીંનો ટેસ્ટ કેવો છે અને તમે જોઈ શકો છો અહીં ટ્રાફિક કેટલું થઈ ગયું છે. ચાલો ફટાફટ વહી જાય. તો આપણે શ્રીજી જમ્બો વડાપાવમાં આવી ગયા, પણ અહીં ભાઈ મોજથી ગયા. આપણે એમને પૂછી કે કેવો ટેસ્ટ અહીંનો એમને લાગે છે. તો શું કે ભાઈ, શું નામ તમારું? મારું નામ હરેશ છે. હરેશભાઈ, હા. તો તમે કેટલા ટાઈમથી ટેસ્ટ કરવા માટે આવતા? હું 2018 થી. અચ્છા, 2018 થી અહીંયા આવો છો. કેવો ટેસ્ટ લાગે? 5 વર્ષથી બસ એક નંબર છે. એક નંબર છે. એ પ્લસ જુનાગઢમાં અહીંના સિવાય ક્યાંય તમે ખાવા જતા છો? નહીં, ક્યાંય નહીં. હું બસ અહીંયા સ્પેશિયલ આવો. અને હું દોલતપરા થી બિલોંગ. બરાબર, દોલતપરા. ત્યાંથી અમે અહીં ન આવી શકીએ ને તો બી ઝોમેટો સ્વિગીમાં બી અમે ઓર્ડર કરીને મંગાવીએ. એટલે આ લોકોનું ઝોમેટો અને સ્વિગીમાં બી અવેલેબલ છે. અચ્છા, ઓકે. મેન ખાસિયત આની એ છે કે અનલિમિટેડ મરચા, અનલિમિટેડ મરચા, ડુંગળી. જો અહીંયા આવીએ તો સ્વિગીમાં તો બરાબર ઓકે. એટલે આ લોકોનું કઈક જમ્બો વડાપાવ છે, કઈક અલગ હશે ને? અલગ જ વસ્તુ. બરાબર. અને મેન બટર જે છે ને એક નંબર છે. એક નંબર ટેસ્ટ લાગે. પ્લસ તમારે દોલતપરા કેટલા કિલોમીટર થતું? 10 કિલોમીટર. 10 કિલોમીટર છે. એટલે 10 કિલોમીટર કાપીને તમે સ્પેશિયલ ખાવા. શું વાત છે. તો જોયું તમે, સ્પેશિયલ ભાઈ 10 કિલોમીટર કાપીને અહીંયા ખાવા માટે આવે છે. એટલે તમે જોઈ શકો કેવો ટેસ્ટ હશે. કારણ કે જુનાગઢની અંદર આ નામચીન શ્રીજી વડાપાવ છે અને આ લોકોના બટર સાથે જે વડાપાવ છે ત્યારે બની રહ્યા છે. આપણે ભાઈને પૂછી આવો. આ તમારે શું આવતું છે? બટર. ઓકે. અત્યારે ભાઈ બટર નાખી દીધું હે. અને આ તમે શું નાખ્યું અત્યારે? અંબારી. એટલે આ શું શેની ચટણી આવતી છે? કાંદા લસણની ચટણી આવતી હશે ને? હા. ઓકે. આ લીલી ચટણી. ઓકે. પુદીનો મરચા. ઓકે. એટલે આ ત્રણનું કોમ્બિનેશન કરીને લગાડવાનું. ઓકે. ઉપર પાછું બટર લગાડવાનું. ઓકે. તો તમે જોયું કે ભાઈએ કમસે કમ 2 વખત બટર લગાવ્યું. એટલે હમણાં રિવ્યુમાં ભાઈ કહેતા હતા કે બટર સાથે આમનો જે ટેસ્ટ આવે ને કંઈક અલગ આવે. તો જો બટર લગાવી દીધો ત્યારે ભાઈ ઉપર નીચે બેને સાઈડ લગાડવામાં આવતો? બે સાઈડ. ઓકે. જો બે સાઈડ લગાડવામાં અંદર જ સાથે આવી જાય. ઓકે. અંદર આવે ને પ્લસ ઉપર પણ બટર આવે. બે સાઈડ. એટલે ફૂલ આખું બટર. ઓકે. ઈ પ્લસ અમે તમારે કેટલા પ્રકારની વેરાયટી કે વડાપાવ સિવાય? એક દાબેલી, એક વડાપાવ. એક દાબેલી, એક વડાપાવ. હા, બે. પ્લસ કઈક ઓલું સિંગ વાળું તમે કઈ બનાવો? બસ દાબેલી જ છે. ઈ દાબેલી છે. એમાં શું શું આવે નાખવાનું? એમાં મસાલો હોય ને સેવ, બીટ, ડુંગળી એવું બધું Okay, સાથે આવે. દાબેલી કેમ બનાવે જોઈ દો. આ તમારે શું અંદર મસાલો આવતો છે? બટેટાનો મસાલો. બટેટાનો મસાલો આવે. ઓકે. આપણે આ આપણે સેવ આવશે. અચ્છા, ઓકે. આ સેવ આવી જાય. અને આ પ્લસ બીટ. મસાલા સિંગ. સિંગ મસાલા સિંગ. ઓકે. અને અંદર આ પાછી ડુંગળી. ડુંગળી. ઓકે. આ ઉપર બટર લગાડી દેવાનું. હા. ઓકે. તો ભાઈ પાછું આમાં પણ બટર લગાડીને શેકી નાખી ભાઈ મસ્તીની. જો બે બાજુ ફૂલ બટર વાળી દાબેલી શ્રીજી. આપણે તો હજી ટેસ્ટ નથી કર્યો. થોડાક અંદર જતા હતા એક ભાઈ મળી ગયા. એમ ક્યાં મોજથી વડાપાવ ખાય છે. આખું ગ્રુપ ભેગું થઈ ગયું. આપણે એમને પૂછી કેવો ટેસ્ટ લાગે છે. શું કે ભાઈ, શું નામ તમારું? લાલજીભાઈ. તો તમે અહીંયા કેટલા ટાઈમથી ટેસ્ટ કરવા માટે આવતા હશો? ઘણો સમયથી અમે ઘણા સમય. પ્રોપર તમારું જુનાગઢ? ઓકે. તો કેટલા દૂરથી તમે અહીંયા આવો છો? અમે અત્યારે 5 કિલોમીટર છે. 5 કિલોમીટર કાપી સ્પેશિયલ અહીં ટેસ્ટ કરવા માટે આવો છો. એટલે કેવો ટેસ્ટ લાગે? મસ્ત ટેસ્ટ છે. એકદમ મસ્ત લાગે. એટલે રોજ આવો કે નહીં, ક્યારેક આવતા દિવસે? ઓકે. તો ભાઈ સ્પેશિયલ 5 કિલોમીટર કાપીને અહીંયા આવે છે વડાપાવ ખાવા. ફાઇનલી આપણે થોડાક અંદર આવી જઈએ. ઓનર સાથે વાત કરી લઈએ શું છે શું નહીં. શું કે ભાઈ, શું નામ તમારું? ચંદુભાઈ. હા. તો તમારે કેટલો ટાઈમ થી આ ચાલુ હશે? 10-10.5 વર્ષથી. ઈ પ્લસ અહીંયા તમારે આટલા બધા કસ્ટમર હોવાનું કઈ કારણ થાય? આઈટમ સ્વાદ. અચ્છા, ઓકે. ઈ પ્લસ તમારે બટર ના હિસાબે બધા લોકો હમણાં પૂછો તો બહુ આવે છે બધા લોકો. બરાબર, કોઈની કમ્પ્લેન નથી આવી. ટેસ્ટ એટલો સારો. ઈ પ્લસ તમારે અહીંયા લોકેશન કયો છે પ્રોપર? કાળવા ચોક, પછી નાગર રોડ. બરાબર, ઓકે. ફર્નિચર ની સામે ટીપટોપ ફર્નિચર. રેડી. તો ટીપટોપ ફર્નિચર ની સામે આપણે લોકેશન કહી દીધું ભાઈ. આપણે પ્લસ ટાઈમિંગ શું રહેતો હશે? બરાબર. બપોર પછી 4:30 થી 9 સુધી રાતના 9-9:30. ઓકે. ત્યાં સુધીમાં બધું પૂરું. શું વાત. તો તમે મિતભાઈ જોવો તો ખરી, આ વડાપાવ આવડી મોટી સાઈઝ થોડી આ વડો પાવ છે કે વડાપાવ છે? તો આપણે ટેસ્ટ તો કરી જી હોય, કારણ કે બહુ મોટું પાવ આપું છે. ટેસ્ટ કરી શું છે શું. આ લોકોનું અંદર જો આખું મસાલાથી ભરપૂર આવે. કારણ કે આ લોકો અંદરથી બટર નાખે અને ઉપરથી પણ બટર નાખે. ટેસ્ટ કરી. એ રીતના લોકો વખાણ કરે એ પ્રમાણે તો ટેસ્ટ છે ખરી. સમજો મિતભાઈ તો વડાપાવ ઉપર ખાય છે
તો શું કે અમિતભાઈ કેવો લાગ્યો તમને ટેસ્ટમાં એટલે પૂરું થઈ ગયું. 5-5 કિલોમીટર દૂરથી આવે લોકો. આપણે વડાપાઉં તો ટેસ્ટ કર્યું, માને એટલું ખૂટ્યું હે. અને આ લોકોનું ડુંગળી ઈ પ્લસ અહીં જે મરચાના જે ભજીયા આવે એ અનલિમિટેડ, અને જોરદારમાં જોરદાર હોય ને તો આ લોકોની ચટણી અને બટર સાથે જે વડાપાઉં છે ને કાંઈ ઘટે નહીં. છાસનો ગ્લાસ મૂકી દેજો એટલે ફૂલ મોજ કરવાની આવી જાય. ચાલો તમે પણ આવી જાઓ. તો ફાઇનલી આપણે વડાપાઉં તો ટેસ્ટ કર્યા, ભાઈને પૂછી ગયા કે ઉપલબ્ધ કઈ કઈ જગ્યાએ મળી જાય. તમે તમારા વડાપાઉં તો ટેસ્ટ કર્યા, તમે જાણ્યું કે કંઈક ઓનલાઈનમાં મળે, કઈ રીતના છે આપણે ઓનલાઈનમાં સ્વિગી ઝોમેટોમાં બેમાં ઉપલબ્ધ છે. બેમાં ઉપલબ્ધ છે, સ્વિગીમાં પણ મળી જાય, ઝોમેટોમાં પણ મળી જાય. બેમાં મળી ઓકે, બેમાં ઘરે બેઠા મળી જાય ને. ઘર બેઠા એટલે જો અમારી પાસે ટાઈમ ન હોય તો ઓર્ડર કરીએ તો આવી જાય. આવી જાય. એમાં પણ આ જ રીતના ટેસ્ટ ને બધું આવી જાય. બધું આવી રીતના વાટસઅપ માં બધું કમ્પ્લીટ. બરાબર, ઓકે, રેડી. તો ફાઇનલી આપણે અંદર ટેસ્ટ કરી નાખ્યો, એકદમ જોરદાર લાગ્યો. અને આવવા લાયક જગ્યા છે જુનાગઢની અંદર. ત્યારે પણ તમે જુનાગઢમાં જો વિઝિટ કરતા હોય તો એક વખત અહીંયા અવશ્ય પધારજો. તો ફાઇનલી આ વિડીયો અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ નવા વિડીયો સાથે પાછા મળશું. ત્યાં સુધી ટાટા, બાય બાય એન્ડ આવજો.